જમવા વખતે જપતા ને જમવા વખતે તો હક લેવા દો, હકે જમવા દો. જમવા વખતે એક ગોતાવે મહારાજ બહુ ખટકો. શું કે સર? હોય શું વાંધો કહો? જે સત્સંગી એટલે બધા આવી જાય હો, પાછા એમ નહીં કે હરિભક્ત એકલા નહીં. સત્સંગી માત્ર સ્વામિનારાયણનું નામ લેતા બધા, સાધુ, પાળા, બ્રહ્મચારી, સાધક, ગ્રસ્ત બધા જે ભગવાનના શું કહે છે પાછો પડવાનો હોય, સત્સંગમાંથી પાછો પડવાનો હોય એ નિશાની આપે. જે સત્સંગમાંથી પાછો પડવાનો હોય એ અસદવાસના વર્ધીને પામે. અસદવાસના શું હોય છે? દોષ દ્રષ્ટિ. આ સત્સંગમાં કોઈ બરોબર કોઈ ભાવ પૂછતું નથી, સંભાળતું નથી, આમ છે આ બગડી ગયો, આ હમ છું, એમ જે છે તે દોષ દ્રષ્ટિ થઈ એ જાણવું કે હવે એને બંધવા લાવ્યો છે, કેન્સર શું છે, હવે બચશે નહીં, સત્સંગમાંથી પડવાનો છે. જે સત્સંગમાંથી પાછો પડવાનો હોય મન પાછું પડે, એને દોષ દ્રષ્ટિ થાય, એના ગુણ ના આવે. કેવો શું સત્સંગ ને કેવો સત્સંગમાં સેવાઓ કેવી કરે છે, કેવો ભેળો બેઠે છે, અને કેટલી પ્રવૃત્તિ ત્યાં એ કથા, વાર્તા, કીર્તન, ભજન અને સેવા અને જે હરિભક્તો આવે એનું કેટલી બધી ભીડો બેઠે છે. રાખ ખાવાનું સત્સંગી છે કે નથી એ જોવાનું નહીં. હવને વાસુદેવ હરે ભગવાનના દરબારમાં હવ સચે તૃપ્ત થઈ જાય. એ ગુણ સામી દ્રષ્ટિ ના હોય. પેલાને જેમ ઢોર બેઠું હોય તો કાગડો બીજે ક્યાંય ના જોવે, ચાંદા સામું જોવે. ઢોરને ક્યાંય ચાંદું પડેલું હોય આવું થયેલું તો એની દ્રષ્ટિ એને જાય, પછી ત્યાં જઈને ખોલે. આ કાગડાનો સ્વભાવ. કાગડાનો એવો સ્વભાવ કે ચાંદા ઉપર બેસે અને ચાંદું ખોલે. એમ જે કાગડા જેવા જીવ હોય એ આવી રીતે ચાંદું ગોતે, કંઈક ખોટ ગોતે, કોઈ અવગુણ અભાવ ગોતે, પણ હારા હામી દ્રષ્ટિ ન જાય. સારું જાજુ હોય, ખરાબ થોડું હોય તો પણ એના હામી દ્રષ્ટિ જાય, ખરાબ હામી, પણ હારા હામી દ્રષ્ટિ ન જાય. કારણ કે આ મોટું મંદિર છે, આ તો આપણે અક્ષરધામ કરીએ, અહીં ભગવાન પણ બેઠા છે. ભગવાન પણ અહીં બેઠા છે. ભગવાન હામી દ્રષ્ટિ હોય. ભંડાર પણ છે તો કોઈ ભંડાર હામી દ્રષ્ટિ હોય. અને કાગડા જેવા જીવ હોય તો સાંધા હામી દ્રષ્ટિ હોય. હા, બધા જોયે ક્યાંય ખોટ છે, કઈ સાદું છે. હા છે તે સ્વભાવ. આજ ભરેલા કાષ્ટનું દ્રષ્ટાંત આપશું. કેમ લાકડું બળતું બળતું હોલે જાય પછી ધુમાડા કાઢે, એમ છે તે દોષ દ્રષ્ટિ વાળો હોય પછી મૂંઝાય, પણ રસ બલેલા કાષ્ટ ધૂંધવાયા કરે. એને ક્યાંય શાંતિ થાય નહીં, ઊંઘ આવે નહીં, બેઠે હક નહીં, હુતે હક નહીં. હા, કૂતરાને કાન ચીડા, કૂતરાને જેમ ભાદરવામાં જીવડા પડે છે અને પછી વેરી દે વેર્યો, અને એને ક્યાંય બજાર હક ના આવે. કૂતરાની પેલા જીવડાની કઈ દે એવી સ્થિતિ એને હાલત એ ક્યાંય હક દે નહીં, દોડા દોડ કર્યા કરે. એ માયા જીવ એવો
એને સુધી કૂતરાને કાન ચીલાગોળી ભાઈ હરવર હરવર થયા જ કરે. એને હક નહીં, બેઠા હક નહીં, હુતા હક નહીં, કોઈ વાતે હક નહીં. એટલે મહારાજ આપણે ના સમજાવે કે હજભાઈ એવા કાષ્ટની ગોળી દૂધવાયા કરે અને દોષ દ્રષ્ટિ થઈ જાય, એના અંતરમાં કોઈ દિવસ શાંતિ થાય નહીં, સુખ થાય નહીં, અને સુખ સારું ક્યાંથી આશા આવે નહીં. જ્યાં જાય તેને દોષ દ્રષ્ટિ થઈ જાય. એ હજભાઈ એવા કાષ્ટની ગોળી દૂધવાયા કરે એવા જે જીવ હોય મૂંઝાય. હવે કોઈ ઠેકાણે હક ના થાય. પછી એ સત્સંગમાં ટકવો કઠણ. જ્યાં સુધી રહે ત્યાં સુધી પણ હક નહીં ના જીવનમાં. અને કોઈ વાત એના જીવનમાં ઉતરે નહીં, એને સુખ ન થાય. જેને ગુણ ભાવ હોય અને અહો અહોથી વાત એવા આપણને મહારાજ સ્વામી મળ્યા અને કેવી સર્વોપરી વાત આપી છે. અને આ આનંદપુર આખા બ્રહ્માંડમાં ફરીએ તો એ પણ આવો જોગ ન મળે. બધી વાતે શાનુકૂળ, કોઈ વાતે અગવડતા નહીં. રહેવામાં, ખાવામાં, સમાગમ સંપૂર્ણ. સ્વામીનો જોગ આપણને એવો મળ્યો. ગુણાતીત પુરુષ બહુ ભાગ્ય, બહુ પુણ્ય મળે. દુનિયામાં સંઘ તો ઘણા કરે છે, સંઘ મળે છે, પણ પછી એવા મળે કે પછી એમાં એને હક નહીં ને ગુરુને હક નહીં. ગુરુ એ જોન કેવા જેવા રજની સ્વામીને એવા ગુરુઓ કેવા હેરાન થાય. અને એના આશરે જ્યાં એને નેચું ઘાલવા વગર એને હક નહીં દુનિયામાં. અને એવા એવું તો આ બ્રહ્માંડ ભર્યું છે ગુરુ કહેવાનું. પણ આવા છે જે માયાપરના ગુરુ, જેમ જેવા જુનાગઢના સાહેબ જતા હતા કાશીની જાત્રાએ, કાશી, હરિદ્વાર, ઋષિકેશ, ત્યારે ગુણાતી સ્વામીને મળ્યા. ત્યારે ગુણાતી સ્વામીને કે કાંઈ જાત્રામાં જવું છું, કાંઈ સમાચાર મગાવવું હોય તો સ્વામી કે બીજું તમારે શું મગાવવું હોય, પણ આવા બે સંત, ગુણાતી સંત, માયાપરના સંત, સર્વ ગુણે સંપન્ન સંત, બે સંત લેતા આવજો. કારણ કે ત્યાં અખાડા બહુ છે. જમાચોના સાધુઓના અખાડા ઘણા. હનુમાન ગઢીમાં, પુરુષોત્તમ જગન્નાથપુરીમાં, ત્યાં કઈ સાધુના અખાડા હજારો સાધુ બેઠા. તો એમાંથી એક બે સાધુ આવે લેતા આવજો જાઓ. તો કે હા સારું. શું જ્યાં બધા ફર્યા તે સાધુ ખરા. કોઈ તપસ્વી હોય તો હોજી હોય અને હોશ કરી ખાતા હોય. તપે કરીને કામ જીત્યો હોય તો ક્રોધ હોય, હોશ કરી. ક્રોધ ઉતાર્યો હોય તો મન હોય ભાઈ ગાડે ગાડા. અને એવું છે કે ગાંજા ચૂકા હોય, વ્યસન. પણ દાગ વગર કોઈ ન મળે. સર્વ ગુણે સંપન્ન એવા સંત ગુણાતીત ન મળે. ગુણ હોય પણ અમુક ગુણ હોય ને અમુક પાછો દેહ ભાવ ભાઈ હોય. બધે આપણે જોઈએ તો કોઈ ગાંજા સૂકા, કોઈ ક્રોધ. અમારે ત્યાં મહાત્મા પડ્યા હતા ધોરાજીમાં લાલ વળ મહારાજ ત્યાં સમય હતો. મહારાજ ત્યાં જિલ્લા લાલ વળે ધોરાજીમાં. લાલ વળ છે વાડીમાં છે, ખેતરમાં, ગામથી બહાર. એ વળના ત્યાં મહારાજે સમય હતો. ત્યાં એક મહાત્મા રહ્યા, હમણાં ગામમાં ગયા ત્યાં મરી ગયા. પણ એવા મહાત્મા હતા તે મોઢેથી ચલમ તો એથી પડે જ નહીં. 2 થી 2 ચલમો રાખેલી હોય. પેલી પૂરી થવા આવે ત્યારે બીજી તૈયાર આપી જ દે. આખો દાડો ગોંધું શું લાલ લાલ ચોર વાંચ્યો. અને આપણે ભારત હતું જાણે અગ્નિ સૂર્ય થયો એવો ખીજાય. ઓહો ના પૂછો. એવા મહાત્મા ગુણ ઘણા હોય. અને એવા મહાત્માને માનનારા પાછા ઘણા ભલાય હો. તો એ વાત આપણે ના મળી. એનો આપણને આનંદ, એનો ત્યાગ, એનો સુખ ન લેલો. પણ એ છે આ છે દ્રષ્ટિઓ પેલા મુંબઈ વાળા, જર્મન સિલ્વર વાળા
એમણે સદગુરુઓની વાર્તા લખી. વાંચી કોઈએ? સદગુરુઓની વાર્તા 3-4 ભાગ લખ્યા. એમાં સદગુરુઓની વાર્તાના દ્રષ્ટાંતો બધા દાખલા છે, પણ એમાં એક ચોપડીમાં 14 શ્રોતા લખ્યા. શ્રોતા એટલે આ વાર્તા સાંભળનારા, કથા વાર્તા સાંભળનારા 14 પ્રકારના. આપણે તો બધા એક પ્રકાર દેખીએ, આ બધા કથા વાર્તામાં બેઠા અને કથા સાંભળવા બેઠા, પણ એમને 14 પ્રકારના શ્રોતા લખ્યા. અને એમાં હંસ જેવા લખ્યા, અને બીજા તો ઘણા લખ્યા, કુટેલા ઘડા જેવા, ઘોડા જેવા, હુપલા જેવા, ચાયણી જેવા બધા લખ્યા. ચાયણી શું કરે? સારું કાઢી નાખે ને ખરાબ રાખે. કુકડું શું કરે? ખરાબ કાઢી નાખે ને સારું રાખે. ઘોડું બટકુલે જ મૂકે નહીં, ફૂટલા ગરમ પાણી ટકે નહીં. અને એવા બધા શ્રોતાઓના વિભાગ એમાં કાગડા જેવા લખ્યા, સાંધા ઉપર જ દે. હંસ જેવા લખ્યા છે કે હાથા મોતીનો ચારો. હાથા મોતીનો ચારો શું? કે ધર્મની, વૈરાગની, જ્ઞાનની વાતો ગ્રહણ કરી લેવાય છે. સભામાં જે વાતો થતી હોય, કથા વાતો થતી હોય, એમાંથી સારું ગ્રહણ કરી લે, બીજું જતું કરે. હંસ સરોવરના કાંઠે રહે, દરિયાના કાંઠે, સરોવરના કાંઠે હંસ રહે, પણ હંસના હાથા મોતીનો ચારો એને એ મળી આવે. જો, અને એના જેવા જ હંસ જેવા જ બગલા રહેતા હોય, પણ એ બગલાને માસવાનો એવો ચારો જીવાત પ્રાણી ખાય, તો એને એ ખોરાક લ્યો. બે ભેગા રહે છે, સરોવરના કાંઠે બે રહે છે, બેનો કલર રંગ હરખો છે, પણ એકનો આ સ્વભાવ છે ને એકનો આ સ્વભાવ. આપણે પણ બધા ભગવાનના ભક્ત કહેવાય, પણ આમ સ્વભાવમાં ફેર પડી જાય. કેટલાક ચાંદા જોવાનો સ્વભાવ હોય, કેટલાક ગુણ ગ્રાહકનો સ્વભાવ હોય, અને એવા અનંત પ્રકારના સ્વભાવ હોય. માટે એ આપણે આ સત્સંગમાં વિચાર કરવાનો. આપણે શું કરવા અહીંયા આવ્યા છીએ, અને આપણા જીવનું મોક્ષ કરવા, ભગવાનને ભક્તિ કરવા, ભગવાનને રાજી કરવા, છેલ્લું કરવા, એ કરું. જો તારે પ્રસાદી છે તો એ મહારાજ આ રચના શું સમજાવ સાંભળજો હો. જો શું કે જે પાછો પડવાનો હોય, અસદ વાસનાની વૃદ્ધિ થાય. અસદ વાસના આ કહેવાય. જો આપણે પેલા સ્વામી કેવા સાધુ હારા કહેવાય, હવે આપણી દ્રષ્ટિમાં હારા સાધુની ગણતરીમાં હતા. કેમ? લંડન વાળા જાય, શું કહેવાય એમનું નામ? માધવ સ્વામી. લેખ લખતા, સારા લેખ લખે, બધું લખે, પણ જો સ્વભાવ પ્રકૃતિ સ્વભાવ હતો દેહમાં, તે ગમે તે સ્વભાવ હોય, માનનો હોય તો મન ધાર્યું કરવાનું હોય તો ગમે તે પ્રકારનો હોય, પણ એને લઈને એ મલિનતા કહેવાય જીવમાં. જ્યાં સુધી આત્મા શુદ્ધ ગુણાતીત ન થાય ત્યાં સુધી કંઈક ડાઘ રહી જાય, ત્યાં સુધી એ ડાઘ સાથે આપણને નડે. એમ આ સાથે એવા હારાને પણ આ ધક્કો લાગી જાય. જો એ કઈ હારા નતાનું બેર ના રહે, અને કે હારા સાધુ ગણાય છતાં પણ કંઈક એવો ભાવ અહમનો રહી ગયો હોય તો ઉઠલાય પણ આમાં નિરણ મુક્ત જો સાધુ હારા ઘણવાળા, એમાં બે વાત નહીં. અને વળી ભાગવતમાં ભણેલા, વળી અંગ્રેજી ભણેલા ડોક્ટર જેવા, પણ એમાં સ્વભાવ હમથી મુંબઈ નહીં છોડેંગા, મરેંગા પણ મુંબઈ લેંગા, આવો સ્વભાવ હઠનો સ્વભાવ કહેવાય. એટલે આમ જ થવું જોઈએ. પ્રમુખ સ્વામી જેવાના, જોગી મહારાજ જેવાના કે આમ જ થવું જોઈએ. આમ કેમ ન થાય? જાઓ જોગી મહારાજ સ્વામી નહીં કે તો જો એ હતું જીવમાં તો થઈ પાડી દીધા, સત્સંગમાંથી પડી ગયા. આ મલિન વાસના કહેવાય. મલિન વાસનાનું કઈ થોડી વાત, બધી ઘણી જાતની મલિન વાસના, માનની, ઈર્ષાની, દેશની, રહેની, જળની, આ બધી મલિન વાસનાઓ જેટલી હોય એ બધી સત્સંગમાં પૂર્ણ. જેવા ખાચર જેવા હરિભક્ત એને એ ઈર્ષા માન કેવું આવ્યું તો ઉઠલાઈ પડ્યો હતો. ઉદાહરણ દફતરનું નામ નીકળી ગયું,
ગઢપુરમાં જીવા ખાતરનો દરબાર પ્રસાદીનો મહારાજ પહેલા ત્યાં ગયેલા, પણ અત્યારે નિશાન ના જ બધું રમણ ભમણ થઈ ગયું. મેં પેલા જૈનનું દેરું એ છે અને ઉત્તરાયણ કાગડા ભમે આખો દરબાર, અને દાદા ખાતરના દરબારમાં ભગવાન બિરાજ અત્યારે, અને હજારો માણસો ત્યાં પ્રસાદી દર્શન કરવા આવે છે માથા કહે. એટલે આટલો ફેર પડી ગયો મલિન વાસનામાં અને સદવાસનામાં. એવી મલિન વાસના હોય તો સત્સંગમાંથી હરિભક્તો પડી જાય. મસ્યાવનો કોઈ બંધ શું હતું જો તોય પડી ગયા, અને મહારાજનો સંબંધ તૂટી ગયો. એટલે આવી જે આપણામાં પ્રકૃતિ, જે દેહના ભાવો, જે ગુણ દોષ નતા એના હવે સુરત રાખવી, પ્રથમનું તેવીનું વચનાવટ આવી ગયું. એક દ્રષ્ટિ ભગવાનમાં પ્રેમે યુક્ત રાખે અને બીજી વૃત્તિ રાખે છે પોતાના આત્મા અંતર સન્મુખ, કે મારામાં આમાંની કઈ ખોટ છે, કઈ કોઈ ડાઘ મેં રહી જાય છે તો એ ડાઘ રહી જતો એ આપણે કાઢવો. એ ઉપર આપણો ખટકો આપણું કાન હોય તો સત્સંગમાં આ વિક્ષેપ ના આવે, મન પાછું ન પડે, મૂંઝવણ ન થાય અને ગ્લાનિ ન પમાય. માટે છે જે સારું જોવું, નબળા હમ જોવું નહીં. કારણ કે સમુદ્રમાં બધું હોય છે. સમુદ્રમાં તો કરસલા હોય, માછલા હોય, મગર હોય, કાચબા હોય, બધું જેટલું ના કહેવાય એટલા જનાવર, કરસલા હોય, બધું હોય. સમુદ્રમાં શું ના હોય? એમાં તો સત્સંગ સમુદ્ર જેવો છે, બધી પ્રકારના મનુષ્યો હોય. પણ આપણે હારા હામું જોવું, પણ નબળા હામું ન જોવું. નબળાના ધણી ભગવાન છે, એને સીધો કરશે અને એના ભાગ્ય છે એમ થશે. મૂંઝવા છે ને તો એની મૂંઝવણ આપણે નડવી ના જોઈએ. એની મૂંઝવણ નડે આપણે મૂંઝવણ આવે ને આપણે પડીએ. કોઈની મોડી વાત સાંભળીએ મૂંઝાયેલાની તો આપણને મૂંઝવણ ઊભી કરે, પછી ના હોય તોય. માટે એવી મોડી વાત ને સાંભળી મોડા સામું જોવું નહીં. ભાઈ આ ભગવાનના ભક્ત હોય એની વાત સાંભળી એના સામું આપણે જોવું. બધી પ્રકારના જીવ હોય, માટે એ આપણે સુરત રાખી કે આમાં આપણે લાભ થતો ખોટ, અને આમાંથી આપણે છે જે જીવનું બગડ છે એટલે હદર છે, તો એ સામે સુરત રાખીએ તો આપણને સમાજ થાય અને દિવસે દિવસે અડધી પમાય, ન કે પાછું પડી જવાય થઈ. હા, ઘાસની મૂડી ગુમાવવાની થાય. જાય પરદેશ પણ ફેલ વ્યસન રાખે તો ઘાસની મૂડી ખોઈ ના આવે. એમાં આપણે ગંગાજીમાં પાપ બાળવા ગયા, પણ ત્યાં હજારો માણસો પાપ મૂકીને જતા હોય, એ બધું ઉપાડીને આપણે લેતા આવ્યા, એટલે પૂરતી ખોટ ખાધી. એમાં આપણે પૂર્વના બળી સંસ્કાર હશે એને લઈને આ જોગ મળેલો આવ્યા તો એ સંસ્કાર તો ગુમાવવાના, પણ ઉપરથી પાછું આપણે ભાતું બાંધી જવાનું અધોગતિનું. તો એ હમી આપણી દ્રષ્ટિ ના હોવી એવી સુરત નહીં. આપણે આપણા આત્મા આપણા કલ્યાણના હમીને આપણા સજ્જ આત્મા હમી દ્રષ્ટિ રાખી અને કોઈ આત્મામાં એવો ડાઘ ન રહી જાય એના માટે ખટકો રાખવો, અને આપણે સજ્જ જીવ પાછો ન પડે સત્સંગમાંથી એ બળ રાખો. એ મહારાજ આપણને આ વચના સમજાવે ટૂંકામાં કે જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય એને મલિન વાસનાની વૃદ્ધિ થતી જાય છે. એને કીડિયાળાનો રોગ થયો પછી એની દવા લાગુ ન થાય. મન ને મોતી, મન અને મોતી ફૂટ્યા પછી તૂટ્યા પછી સમજાય નહીં. મોતી એવું, મોતી ફૂટ્યું એટલે થઈ, એમાં મને જ્યાં ભાગ્યું ત્યાં પછી ભગવાન સમજાવવા આવે ત્યાંથી તોય સમજી ન શકે, પછી તો એ પડ્યા છૂટતો. એટલે આ મનનું કારણ એવું છે, એટલે સમજાય નહીં. પાછું ભગવાન મોટા પુરુષ સમજાવે તોય પછી જીવને ફેર ન પડે. મન ભાગ્યું એટલે થઈ ગયું. એ વાત મહારાજ આપણને સમજાવે છે. તો પછી હવે શું કહેજો આ બધું હો સત્સંગી માત્રમાં મને ભાવે આ સત્સંગી આવા છે, આ હરિભક્ત આવા છે, આ સંત આવા છે, આ ભક્ત આવા છે, એ હામી દોષ દ્રષ્ટિ જાય આપણી. પણ એમાં આપણને શું ફાયદો, આપણું શું રંધાય કહો? તો એ આપણે વિચાર કરવો કે આપણે આ રીતે ભેગું કરવા માંડીએ તો એનામાં તો એક દોષ ભાર્યો, પણ આપણા ઘેર 1000 દોષ ભેગા થાય
કારણ કે કોઈનો લોભ લીધી, કોઈનો ક્રોધ લીધી, કોઈનું માન લીધું, કોઈનો સ્વાદ લીધી, એમ નોખા એનો તો એક દોષ છે, પણ આપણા ઘેર બધા જ ભેગા થાય. માટે સારું લેવું, નબળામાં પગ ન મૂકો, નબળાનો ભાર ન મૂકો, એ આપણે જોવાનું નહીં. એ સુધી એને જોનારા ભગવાન, એને પોતાનો એનો ખર્ચો, પણ આપણે તો સારા હમી દ્રષ્ટિ કરીએ, ગુણ ગ્રાહક થાવ. ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા, એમાં એકમાં માલ નથી, બધી નકારી વસ્તુ છે, પણ ગુરુ દત્તાત્રેય એમાંથી ગુણો ગોત્યા છે. એવા ગુણ ગ્રાહક ગુરુ દત્તાત્રેય થયા તે મહારાજે પણ વચનામૃતમાં પ્રશ્ન કર્યો છે, અચળ પાયો કોનો થાય સત્સંગમાં? આ શબ્દ છે, કોઈને ખબર છે? હા, અચળ પાયો સત્સંગમાં કોનો થાય આ પ્રશ્ન. તો મહારાજે પણ આ વાત મૂકી દીધી કે જેની દ્રષ્ટિ ગુણ ગ્રાહક હોય એનો પાયો અચળ સત્સંગમાં. આ શબ્દ મહારાજે પણ મૂકી દીધો, એ હમી આપણે સુરત રાખી. પછી શું કે સાંભળો? જો બધા એ બધા અણસમજુ કાંઈ સમજતા નથી, અને હું જ એકલો જ્ઞાની, હું જ બધું સમજુ, આ ભાવ થઈ જાય. જો એ મહારાજ કે ખોટ, બધા સમજુ છે, હું કાંઈ સમજતો નથી. એમ હોય તો આપણામાં ગુણ આવે, નકર ગુણ હોય તો જાય. જો અહમ આવે તો ગુણનું, વિદ્વતાનું, સેવાનું, કામનું ગમે તે અહમ આવે તો અહમ છે એ જીવને પાછો પાડનારું. કોઈ પ્રકારનું મહારાજે છેલ્લાનું 12મું કેવું લખ્યું? કરામતનું વચનામૃત. કરામત મહારાજ કે કોઈ પ્રકારનું માન ના જોઈએ. હું સ્કૂલનો છું, ધનવાન છું, પુત્રવાન છું, વિદ્વાન છું, રૂપવાન છું, એવી કોઈ પ્રકારનું અહમ જીવમાં ના આવવું પડે. અહમનું તો બહુ ખંડન કર્યું છે મહારાજે. અહમનું ખંડન અને ચિત્તનું 2 ખંડન તો આ બહુ કર્યું વશિષ્ઠ મુનિએ. યોગ વશિષ્ઠ મુનિએ યોગ વશિષ્ઠ રામાયણ લખી, એમાં 32,000 શ્લોક લખ્યા છે, પણ આ 2 ઉપર જ, અહમ અને ચિત્તની ખંડન, ચિત્તમાંથી જગત કાઢો, આ ઉપર બહુ લખ્યું છે. એટલે આ મહારાજ આપણને બતાવે. પછી શું કહે સાંભળો? જો રાત્રિ દિવસ હૈયામાં મૂંઝવણ થાય, હવે સત્સંગ બધો શું થઈ ગયો છે, હવે કાંઈ સત્સંગ બધું નથી, કોઈ પૂછતું નથી, આમ થાય છે, આવું થાય છે, કયા અંતરમાં ઉજળાયા કરે, બળ્યા કરે. પછી એ શરીર બેહાય ને બીજા કોઈ એના જોગમાં જાય, શરીર બેહવાય ના થાય, એને ઊંચો કરે બિચારા. એ વાત કરે મારા. શું કહે જુઓ? પોતાના હૈયામાં ઉજાળા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને રહેશે. કોઈ ઠેકાણે સુખે કરીને ઊંઘ આવે ને બેહાય નહીં, હર્ષ ના થાય, વ્યારો છે. હા, અને રાત્રિમાં સુરે તો નિદ્રા પણ આવે નહીં, ના આવે. અને ક્રોધ તો ક્યારેય મટે નહીં. તીખા મરચા જેવો રહે, એને બોલાવ્યો ન જાય. બોલાવો એટલે જે વડકા નાખે, પણ એના હક નહીં. એ મહારાજ આપે. અને જેવા એવા ધૂંધવાયા કરે એવા સત્સંગમાં કોઈ ટક્યા નહીં, ટકી શકે નહીં. અને ટક્યા જ્યાં સુધી રહે ત્યાં સુધી એ પણ એના જીવમાં પાછો કરતો જાય, વધતો તો જાય જ નહીં. હવે પેલો હરિનારાયણ હતો એવા જ જીવ હતો, એવા છે તે આશ્રય સંપત્તિ એ દ્રોષ જ જોયા કરે. યોગી મહારાજ નહીં કે, જો યોગી મહારાજને લઈને આખો આ સત્સંગ ચાલુ, આ મંદિરો અને જે મંદિરોની સેવાઓ થાય લાખો રૂપિયાની, એને ક્યાં યોગી મહારાજ કે તમારે પોતાને આવવું નહીં કે તમે આવો ત્યારે ખર્ચો બહુ થાય, કારણ કે હરિભક્તો બહુ આવે ને, પણ એને એ ખબર છે કે આવે ત્યારે એ ખર્ચો એ નીકળે છે ને ઉપરથી સેવાય થાય છે વધારે. પણ એમને લઈને પ્રમુખ સ્વામી લઈને આ સંપ્રદાય અત્યારે આપણું પોષણ બધાનું અને બધાનું મંદિરનું ખર્ચા એ પૂરા કરે. અને હવે એમને કહીએ આપણે કે ના આવશો, એ કેમનું આપણી સમજણ કહેવાય? તો આ કબૂતી, આ દોષ દ્રષ્ટિ, એને હક ના હોય.
કોઈ દિવસ. આ છે એને તો હક ના લીધું સત્સંગનું, અને એ તો છે તે પડી ગયો, વિમુખ થયો. પણ એવા એના જેવા 500 હાથને વિમુખ કર્યા બિચારા, જીવનું બગાડ્યું. એના જોગમાં જે આવ્યા એને એવા શબ્દો મારા નાખીને સત્સંગમાંથી કાઢ્યા. આ પેલા અમદાવાદમાં 25-30 વર્ષથી નાના સામે એને પણ જો પાડ્યા હોય તો એ હજ ના એને પાડ્યા. એને એવા શબ્દો નાખ્યા એને, કારણ કે બુદ્ધિ હોય છે, નકર તો બુદ્ધિવાળા હોય ને સંસ્કારી જીવ હોય તો સમજી જાય. કોઈક શબ્દ બોલે એમાંથી કિંમત કરી જાય કે આ શબ્દ છે તે બોલ્યો એ છે તે ગેરવાય ફાયદો આ શબ્દમાં. પણ એ કાચા કાનના એટલે એવી શબ્દ સાંભળી લે, એને કરીને મન પાછું પડી જાય. તો એવું પતન થઈ ગયું. 25-30 વર્ષ સત્સંગમાં રહેલાનું છે તે પતન થયું. એ કેટલો છે તે ખોટ ખાધી કહેવાય. કહો 1-2 દાડા ઠીક છે, નવા નવી આવ્યો હોય જાય તો ઠીક છે. આખી જિંદગી સત્સંગમાં કાઢીને છેવટ છે તે પતન થયું. આ સ્વભાવ, આ કબૂધી, આ મલિન વાસના, જો એવા સ્વભાવ હોય તો મહારાજ કે આપણે વિચારીને સ્વભાવને ટાળવા પ્રયત્ન કરવો, પણ કુસંગના ખબેડે ચડી જવું નહીં, કમાયેલી મૂડી ખોવી નહીં. હા, આપણાથી વધારો ન થાય કાંઈ નહીં, પણ મૂડી તો સાચવી, પૂર્વના સંસ્કાર ખોવા, એ મહારાજ આપણને સમજાવે. તો શું કહે છે હવે? હા બધું હો. તારે એનો વિચાર કરો કે આ મુજાય છે, સત્સંગમાંથી પડશે. કોઈનો સમજાવે નહીં, મોટા પુરુષ સમજાવે કે કોઈ સંત હારા સમજાવે તો એ જો સમજી જાય ને પાછો વળી જાય તો વળી ટકી જાય ને કાંઈ એનું સારું થાય. પણ આ કીધું એમ મન તો એવું મૂંઝવનારું છે, અને મન છે એ તૂટ્યું એટલે પાછું અંધાતું નથી. મનનું એવું છે, મનનું છે જે પડ્યું એટલે પછી કોઈનું સમજે નહીં. કહો ભગવાન આવીને સમજાવે તો ના સમજે. કહો શ્રીજી મહારાજનું કાંડું મુકાવીને ગયા પેલા છે તે ગવૈયા સ્વામી સુખાનંદ મહારાજ, મારે જવું કલ્યાણ કરવા મારા સંબંધીઓનું. મહારાજ કે પણ કોણ કલ્યાણ? તમારા હાથમાં છે કલ્યાણ કરવું, ભગવાન કરશે. માટે છે તે રવા દે જવાનું, ના જવા દે. એ મહારાજમાં કાંડું મુકાઈને ગયા, રસ્તામાં દેહ પડી ગયો, ના ઘરનું કામ છે, ના અહીં મહારાજનો રાજી પડ્યો, અધવશ રહ્યા, લબડ્યા થઈ, શંકુના જેવું થયું, અને છે તે ખોટ ખાધી. પેલા ગવૈયા સ્વામી ગામડું એવું સરસ આવડે કે રાજા રજવાડાને રીઝવી ને મોટા મોટા ઇનામ લઈ અને લેર મારશું. અમારા શ્રીજી સ્વપ્ના ગોળે, શ્રીજી સ્વપ્નો એવો સંકલ્પ, જો આવો બુદ્ધિવાળો હતો, અને ભાગવતની કથા એવી સરસ કરે, રાગ પણ એવો બહુ સરસ. અને બોરસદનો કેસ ચાલે આપણે વડતાલનો નહીં, ત્યારે કોર્ટમાં એની જુબાની હોય, પણ એ કોર્ટમાં શ્લોક બોલાવે, એ શ્લોક બોલે આખી કોર્ટ હજર થઈ જાય એવો શ્લોક છે બોલે, રાગમાં ને તાલમાં એવો. તો એ છે એવાને પણ આ છે મલિન વાસના ઉભી છે. એટલે સત્સંગમાંથી પાચન છે. કે સ્વામીની દ્રષ્ટિ એવી કે એમને પ્રમુખ 3 મંદિર છે આપણા, બોચાસણ, સારંગપુર ને ગોંડલ, એ 3 મંદિરના પ્રમુખ બનાવ્યા શ્રીજી સરદાર. અને તે સ્વામી આમ કેવા હાથે રાખે, પણ એવું મલિન વાસના ઉભી થઈ ગઈ કે સ્વામીના હામાં પડ્યા. સ્વામીઓ હાથે કોર્ટમાં કેસ કર્યો, અને સ્વામી એના જજે પણ એને ધિકાર કર્યો કે તારી આ બુદ્ધિ બહાર કેમ આવી મારી છે. પણ અંતે સુખી ન થયો. અંતે સ્વામીના આશ્રમ પાછો ફેરથી આવીને પડ્યો અને પછી મળ્યો. પણ કહેવાનું શું કે આવો ડાયો બુદ્ધિવાળો સંસ્કારી જીવ પણ એને પણ આવી મલિન વાસના ઉભી થઈ જાય છે, પછી કોઈનું મનાતું નથી. ભગવાન આવીને અક્ષરધામેથી સમજાવવા દે તો એ સમજે નહીં, આ દશા થઈ જાય છે. માટે આપણે એ બરાબર મનમાં એ બરોબર વિચાર કરવો કે આપણે સત્સંગમાંથી આગળ વધારે છે, પાછું પડાય, અને પાછું પડાય એવા વિચાર, એવો સંગ, એવી સાથે ના આપણા જીવનમાં એવા સાથે દોષ રહેવા જોઈએ. એ પ્રકારની મૂંઝવણ નહીં.
આપણે સુખ ઘરના કરતા કરોડ ગણું આપણે સુખ મળે. ઘેર આવું સુખ કોઈ ના લેવા દે, અને કોઈ ઘેર આવું સુખ આપે નહીં. ઘેર તો 2 દાડા ખાટલો ધારીએ ત્યાં સાજ્યા લેવો, કામ અટકે ને એટલે કામ નહીં લાય તો હક ન લેવાય. અને આ તો કોઈ વાત સસ્તા પેલા અમારે સુધી કચ્છ ભૂત જોવા ગયા છે, કઈ ચિંતા કાંઈ પૂછવાનું કોઈને ભય દીક ખરી. તો આવા નવા રખડ પાતી કરાય તોય પણ છે તે આ સત્સંગ મને ભાઈ. હા એવા આપણે નહીં ગુરુ પધારો અહીંયા વાળા કરો તો થઈ ગયો બુડ્યો. એટલે કેવું મહારાજ તો શું કહેવું? મહારાજ કહે છે કે એક તો સાંખ એટલે શું? આકાર માત્ર, નામ રૂપના આકાર માત્ર મિથ્યા છે. એટલે આમાં જાણપણું રાખી અને એમાં લેવાય નહીં, બંધાય નહીં, લોભાય નહીં, અને એના પંજામાં એના વિક્ષેપમાં આવે નહીં. અને એ વિક્ષેપ કોલેજમાં તો 2-5 હજાર ખર્ચ કર્યો હોય તો માથા પડે બાપો સાજ્યા લે, કેટલાકને આપઘાત કરવો પડે કોલેજમાં. અહીં કઈ એ ચિંતા ન રાખવી હો. જો ભણતા સારું ફાવે ને આવડે તે નકે આપણે સેવામાં જોડાઈ જવું. અમારા જનમંગળ ને સર્વમંગળ ને સંસ્કૃત ભણવા બેહાર્યા, તે સંસ્કૃત ભણવા બેહાર્યા તે સ્વામી કે સ્વામી આ તો અમને આવડે એવું નથી, આમાં અમારી નજર ના પડે, આ માટે જીભ વરાય નહીં અમારી. તો કાંઈ નહીં સ્વામી કે કરો કથા વાર્તા સત્સંગ. તો અત્યારે આખો ખેડા જિલ્લો ખેડસ લ્યો વગર સંસ્કૃત ભણે. માટે સત્સંગમાં દરેકનું પોષણ થાય છે. માટે આપણે કોઈ પ્રકારની મૂંઝવણ ના કરવી. ભણતા આવડે તોય ભણવું, ના આવડે તોય પણ આનંદમાં રહેવું થાય. અને કથા વાર્તા કરતા શીખવી જોઈએ આપણે ગુજરાતી ભાષામાં. બસ એ ભગવાન ભજી લ્યો મરી જશો ન કે એમ કેવું. આવા ડોહલાને કહી દેવું કે ભગવાન ભજી લ્યો ન તો મરી જશો. એટલું તો આવડે કે ના આવડે એમ. માટે આપણે કોઈ પ્રકારની મૂંઝવણ મનને ના આવવા દેવી અને સરળથી વર્તવું એમ. અને સ્વામી આ બધા સચે પોષણ આપે એવી શાળા ખોલી છે. એમ નથી કે આ ભણ્યા જ આપણો જે નભાવ થશે એવું આટલું નથી પાછું. એટલે માટે કોઈને કાંઈ પણ કોઈ પ્રકારની મૂંઝવણ આવવા જેવી નહીં. હા, અને ભણ્યા જોગી મહારાજ નતા ભણ્યા તોય પણ દુનિયા ડોલાવી. અને ભગતજી મહારાજ કાશી ભગત નતા ભણ્યા એ પણ દુનિયા ડોલાવી. કાશી મહારાજ થોડુંક ભણ્યા તો તે એટલું પૂરતું તો નહીં, પણ એ તો ભગવાનના ઘરના પુરુષ હતા, બધું જ્ઞાન હતું, વિદ્વતા હતી. ગુરુ આયા તો એ મહારાજ આપણને કહે કે આપણે આવી શકે જીવમાં એવો વિચાર અને એવી સમજણ કરવી ડરતા કે કોઈ વાતે કે આપણને મન મૂંઝવણ ન થાય અને એ અખંડ આનંદ રહે. સ્વામીનો સંબંધ, આ મહારાજનો સંબંધ અને આ વાત આપણને સર્વોપરી મળી. આપણા જીવનું આ મનુષ્ય કરીને જે કમાવાનું હતું એ કમાઈતું જાય અને એ આપણો સારામાં સારું સાર્થક થઈ ગયું. આવું તો કરોડોપતિ પેલા બિરલાઈ નહીં કમાણાવે, કારણ કે એ કરોડો રૂપિયા સમજાય એ તો વાયા છે, યારું ભોરંગ બનાવે જો વાસ ના રહી જાય. અને એમાં કઈ હારે આવતું નથી અને રોટલાથી વધુ ખવાય નહીં. અમારે સુધી બે દુનિયામાં 2 હક છે અને 2 દુઃખ છે. 2 દુઃખ કયા કે ખાવા મળે નહીં અને પચે નહીં, આ 2 દુઃખ. અને 2 હક કયા કે ખાવા મળે ને પચી જાય. પેલા ભરવાડ હતા, એ ભરવાડે 2 મેથી જેવા રોટલા, એના રોટલા પાછા આપણા 5 થાય એવા હોય, હાથેરી જેવા નાવડા. 2 રોટલા ચડાવી ગયો પછી ડાક્ટર ભાઈ વધવા માંડે, મજજળ કરવું પડે નકર રોગ થાય. મજજળ એટલે શું કે અડધું ખાઈને પછી પાણી પીવું અને પછી બીજું ઉપર અડધું ખાવું, એટલે મજજળ. મધ્યમાં પાણી પીવું. ત્યારે કે લાવો 2 બીજા, એટલે મજજળ થાય કે ના થાય કહો? મજજળ કરવું હોય તો 2 બીજા લાવો એટલે મજજળ થઈ રહેશે. હવે એને કોઈ દાડો રોગ થાય કહો? હા એમ, એને રોગ ન થાય. અને આપણે રોગ ક્યાંથી થાય છે કે આપણે શરીરને કારહો નહીં અને ખાવાનું ગાળું ચીકણું, એટલે મારી પેટમાં ચોટે એટલે પછી બધા રોગ ઉભા કરે. આપણે 2 વાત, ખાવાનું સારું, કસરત, દેહને કસરત નહીં. અને પેલાને તો ખાવાનું ગાડું ખાધું અને વળી કસરત, 24 કલાક મજૂરી ખેતી કરવાની હોય, એને પછી રોગ ક્યાંથી ઢુકડો આવે કહો? તો એ હશે જે
આ તાવ અને કીડી બે હમત્યા. તે કીડી ક્યાં તાવ પેલો આવ્યા ઈતળી ક્યાં જઈ? વાણિયા ના ગયા. અને તાવ ક્યાં ગયો? ખેડૂત ભાઈ. પછી ખેડૂત ભાઈ તાવ ગયો તે તો ખેતરમાં પેલો ગવા ને બાજરી ને કઠોળ ને ભેગું ઉભું હોય ને પછી વાઢવાનો વખત આવે છે ને ભાદરવાનો, અને ભાદરવાનો ચિત્રનો તાપ હોય ને પછી જે કઈ પેલી ખરજ લાગે અને પરસેવો ઉરે અને એક તાપ કાપે ત્યારે જોઈ લો પછી મજા છે. તાવ તો એવો રાડ પાડ્યું ગયો કે હવે આના ફાય કોઈ દાડો આવું નહીં. અને ઈતળી જે વાણિયા ભાઈ નવરો બેઠેલો બધા દુકાનમાં, આમ આવે ને તૂટી નાખી દે, વળી આવે ને પાછો તૂટી નાખી દે, એને હક ના આવ્યો. પછી તાવ અને ઈતળી બે રાતે ભેગા છે કે કેમ ભાઈ? અરે શું કેમ ભાઈ, આજ તો મને પૂરેપૂરો રપેટમાં લીધો અને એવો છે તે ખર્ચમાં નાખ્યો કે હું તો અહીંથી ભાગ્યો. અને ઈતળી કે મને નવરો બેઠો મારી હક ના લેવા દીધું, લોહી પીવા દીધું નથી. તો કે આજ બદલી કરીએ આપણે. તાવ કે હું વાણિયા ના ફાય છું, ઈતળી કે હું જઉં ખેડૂત ફાય. તે ખેડૂત ને ઈતળી વચ્ચે તો ખબર ના આવ્યો હો, એને તો બધા ઢેફામાં આરોટવાનું હોય, એમાં ઈતળી નો શું હિસાબ? તે ઈતળી એ બગલમાં નિરાશી લોહી પીવે અને મજા કરે. અને પેલો તાવ જો પેલા વાણિયા ને કે વાણિયો નવરો 4 ગોદડા ઓઢીને ઊંચો હો. તાવે વિચાર કર્યો કે હા મજા પડી ગઈ આજ, એટલે અહીંથી આપણે ખાવું, અહીંથી હવે ન ખાવું હો. હા. અને ઈતળીએ તાવને કે મને મજા પડી ગઈ. શું કહે? ખેડૂત એના કામમાં મને તો જાણ જ નહીં કે ઈતળી મારે વર્ગીશ, તે મારે મજા પડી તો કરે કે લોહી પીવાની, એટલે બે ખાઈ ગયા. એમ છે તે આપણા ત્યાં બે ખાઈ જાય હો, ઈતળી તાવ બે, માટે ગોદડું ઓઢવું નહીં. અરે હા જુઓ, આવું થાય ત્યારે એને સત્સંગમાં મૂંઝવણ થાય, જીવ બંધાય નહીં, જીવ ચોટે નહીં. આમાં સેવામાં ન ચોટે, કથા વાર્તામાં ન ચોટે, ભણવામાં ન ચોટે, સ્વામીમાં હેતમાં ચોટે. કહે છે કે સ્વામી કે બે હારા હરિભક્ત, બે હારા સંત, બે હારા ભગતમાં જીવ ન બંધાય તો એ મૂંઝાય. પછી જો કોઈ હારા સંતમાં કે હારા ભક્તોમાં હેત હોય તો આપણને મૂંઝવણ થઈ હોય તો સમજાવે અને આપણે તે સારા પાડે. પણ કોઈ ક્યાંય આપણું મન ન બંધાતું, પેલા એડાના ગોળે ઉજળ એડાના ગોળે એકલ મળા, ત્યારે આપણે મૂંઝવણ થાય ત્યારે પછી કોણ સમજાવે? પછી આપણે પડી જવાય. એટલા સારું ગુણાતી સ્વામી આ શબ્દ લખ્યા, બે હારા સાધુ તો બે હારા હશે તે હરિભક્ત સાથે જે બાંધી રાખો. એટલે જે આપણે દેશ કાળે ધક્કો ન લાગવા દે. અને આપણે સ્વામીમાં તો એક જ હોય, પણ સ્વામીનો જોગ એવો છે કે રહેવો બહુ કઠણ ને. સ્વામી તો 6 મહિને આપણને જોગ આપે, જાય પરદેશ ને દેશ ને બધે ફરે. એટલે પણ આપણે મનન દ્વારે એમનો સંગ રાખવો. પતંગ છે તે જેમ દોરી છે, પતંગ ગમે તેટલો ઊંચો જાય પણ દોરી હાથમાં તો પતંગ હાથમાં. એમ વર્તી રૂપી દોરી છે એ છે સ્વામીમાં આપણે રાખીએ તો સ્વામી આપણે ખાય છે. અને વર્તી રૂપી દોરી તોડી નાખી તો ફાયા હોય તો પણ શેતા, અને ફાયા હોય તો શેતા આપણે જોઈએ છીએ. સ્વામી ભેગા જોગી મહારાજ ભેગા રહ્યા કે શાસ્ત્રી મહારાજ ભેગા કે જોગી પ્રમુખ સ્વામી ભેગા રહેલા, ભેગા રહીને કેટલા ગુણાતીત થાય છે એનો વિચાર કરી જુઓ તો આપણને ખબર પડી જાય. એમ તો એ સમજણ કરે. ભેગા રહેવાથી આપણે એકાંતિક થવાય એવું નથી. આપણી મનની વર્તી એમાં કનેક્શન થાય તો ગુણ આવે. મનન દ્વારે બ્રહ્મનો સંગ લખ્યો 31નું વચનામૃત મધનું, કે મનન દ્વારે બ્રહ્મનો સંગ કરે તો જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે. તો મનન દ્વારે કેમ લખ્યો? તો કે મન છે એ ભગવાનના સમીપમાં છે, નજીકમાં આત્માના. એટલે મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં જે નક્કી થાય એ જીવમાં નક્કી થયું. એટલા માટે મનન દ્વારે લખ્યો. માટે આપણે મનનું અનુસંધાન કનેક્શન કરી દેવું. મન છે એ જ સમીપમાં છે. કેમ કે મનના જેવો કોઈનો વેગ નથી. આ રોકેટ ઉડાડે છે પેલું આકાશમાં જાય છે, એનો વેગ તો મનના આગળ તો કાંઈ નહીં હિસાબમાં, ગણતરીમાં જ નહીં. મનના વેગનું તો માપ કોઈ કાઢી શકે એવું નથી.
અહીં બેઠા બેઠા આંખ નીચી નથી ને અમેરિકા જોયું નથી. જો અમેરિકામાં ફેટ પચી જાય મને, તો લંડન પચી જાય અને દુનિયાના છેડે પચી જાય મન. એવું આ મનનો વેગ છે. માટે મનને વાળવું, મનને પાછું વાળવું, વિવિધ ભોગમાંથી મનને પાછું પાડવું. મનનું બંધન ને મનનો મોક્ષ, મને જ બંધન ને મોક્ષ છે. માટે મન નિર્વાસિક, ચિત્ત નિર્વાસિક જોઈએ તો જીવ તો નિર્વાસિક છે જ, પણ મન હક લેવા દેતું નહીં. એનો વજીર એવો છે નાલાયક, એનો સંગ જો જીવ કરે તો મારી પાડે, પણ જીવ એના આધીન જીવ મનને આધીન રાખે તો વાંધો ના આવે. તો એ મહારાજ કહે છે, શું કહે જો હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં. આખી જિંદગી સત્સંગમાં રહે પણ કોરા ને કોરા રહે. સાચી કે જેવીમાં બંધાય ને એને સુખ આવે ને હવા ના નહીં આનો કે નહીં કાનો એવો રહે ઉભય પ્રશ્ન. માટે સુધી એ વિચાર કરવો આપણે કે આવી રીતે અંતરમાં આપણા અંતરમાં કોઈ મલિન વાસના, કોઈ મલિન ઘાટ, કોઈ મલિન સ્વભાવ રાખવો નહીં. અને આ તો આપણને સ્વામીના સમાગમનું સુખ આવે. આપણે સ્વામીનો સમાગમ કરીએ તો પ્રમુખ સ્વામી આપણને આ તો ગાડા ગાડા આપે છે દવા, પણ એક જ અવસર એક સત્ય માત્ર આપી હોય એક પડીકી તો રોગ મટી જાય. એમ એમનો એક શબ્દ પણ આપણું છે જે અમર આપણને કરી દે. એક શબ્દ ઝાઝા શબ્દની જરૂર નહીં, એક જ શબ્દ છે જે આપણા જીવનનો મોક્ષ કરી દે. લો જેથી ઝાઝા શબ્દોની જરૂર. વચનાવતમાં લખ્યું કે એક શ્લોકે કરીને 100 શ્લોકે લાખ શ્લોકે કરીને ચોખ્ખી સમજણ સુખ જાય. તો મહારાજે ચોખ્ખી સમજણ આ હતી, અક્ષરરૂપ થઈ બ્રહ્મરૂપ થઈ પરમાત્મા પરબ્રહ્મની પરમાત્માની આપણે ભક્તિ કરવી અને રહેવા. તો પેલો કીધું કે બ્રાહ્મણનો ધર્મ છે તે નાવું ધોવું ગાયત્રી પૂજા પાઠ કરવું એ તો સ્વાભાવિક છે. એમ આપણે આ મનુષ્ય મૃત્યુ લોકમાં આવ્યા તે આપણે જીવનના માટે જે કંઈ આપણી જે પ્રવૃત્તિ હોય એ તો કરવી પડે. કંઈ બધા છે ઓછા ના છે બાવાથી બેસી જાય, પણ વ્યવહારમાં હોય એને પ્રવૃત્તિ કરવી પડે. પણ એ જેમ તો સ્વામીની વાતમાં 2 શબ્દ લખ્યા. એક તો ઘરમાં રહેવું છે મહેમાનની પેઠે રહેવું, અને બીજું ગુમાસ્તાની પેઠે રહેવું. ગુમાસ્તાની પેઠે કેમ રહેવું કે ગુમાસ્તો શેઠ હોય લખોપતિ કરોડોપતિ અને મોટી પેઢીઓ મોટો વેપાર ચાલતો હોય લખો કરોડોપતિનો, પણ ગુમાસ્તો એવો હોય હોશિયાર એ બધું ચલાવે અને વ્યવહાર કરે. શેઠ તો એક નજર રાખે પણ બાકી બધી પ્રવૃત્તિ એ ગુમાસ્તો કરે. પણ ચોપડા વાળી દુકાન બંધ કરીને હાજી ઘેર જઈને ઊંઘે એટલે એને ચિંતા નહીં, એને ઊંઘ આવી જાય પ્રહલાદ. શેઠને ચિંતા કેમ કે ભાવ જો ઉથલ પાછળ થયા તો તોડી નાખી પેઢી, એને ચિંતા રહે. પણ ગુમાસ્તાને કાંઈ ફિકર નહીં. અને જે મહેમાન આવીને બેઠો ખાટલો ધારી એને કઈ ચિંતા છે કે ઘરમાં લોટ કે ઘી કે ગોળ કે કઈ છે એવું? એ ઘર ધણીની ચિંતા કે હવે આવીને બેઠો છે તેને જોહવું પડશે કાંક એમ વિચાર કરે અને એ વિચારમાં પછી ચિંતા કરે. એમ આપણે મહેમાનની પેઠે એટલે સ્વામી મહારાજ ગુણાતી સ્વામી કહે કે આપણે બધું ભગવાનના માથે નાખવું, આપણે ધણી ન થવું, આપણે મહેમાન થઈ જવું અને ધણી ભગવાનને કરવા. ધણી ભગવાન છે અને આપણે એના મૂલમ છીએ, એના ગુમાસ્તા છીએ. માટે ચિંતા એમને, આપણે ચિંતા નહીં. આ રીતે આપણે સુધી જો રહીએ તો આપણને કોઈ જાતની ફિકર ચિંતા ના આવે અને દુઃખ ન થાય. હા, તો એ મહારાજ કહે છે. જો સત્સંગમાં જેને વધારો વધવાની વૃદ્ધિ થવાની હોય એને શુભ વાસના. શુભ વાસના એટલે સારું ગ્રહણ કરે કે શું આ સત્સંગની વાત, આખો દાડો એ સેવા ને સત્સંગ ને કથા વાર્તા આ સ્વામીનો આપણને જોગ ને આ આપણને અહોહો થાય અને બધું સારું જ આપણને દેખાય. સમૃદ્ધિ સમાજ જ દેખાય બધું, પણ આપણને ખરાબ ન દેખાય. તો એ હાથે શુભ વાસના કહેવાય. અને દિવસે દિવસે આપણા જીવને વૃદ્ધિ અને આનંદ પણ આપણને રહ્યા કરે. કોઈ જાતની મૂંઝવણ કે કોઈ જાતનું સુધી ગ્લાનિ ન પામે એમ. તો એ કહે મહારાજ શું કહે જુઓ, સત્સંગી માત્ર નો હયામ ગુણ આવે
કે ભલા એનો મોટો ભાગ છે કે આ સત્સંગનો જોગ છે એ મોટી પુણ્ય નહીં, એ પૂર્વના સંસ્કાર નહીં. અમદાવાદની અંદર 40-45 લાખની વસ્તી છે, પણ કેમ બધાને જોગ થતો નથી? સંસ્કાર નથી. અને જેને જોગ થયો આપણને દેખાય વિચિત્ર, પણ જોગ થયો એના મોટા ભાગ ને. મહારાજના વખતમાં પેલો મગનીરામ આવ્યા તો છે તે સંતો અને ભક્તો બધા કે હવે મહારાજ આ તો બહુ વિચિત્ર માણસ છે, આ વળી કઈ સુધરતો છે. તો એ છે તે મહારાજ કે એના જટાવાલી છે, જોગીને જટાવાલી હોય એટલે એને કહ્યું કે તું આ તારી જટા ઉતાર અને આ પગથિયામાં નાખ. આ બધા હરિભક્તો સંતો ભક્તો એના ઉપરથી આવે જાય તારી જટાને ખૂંદે. તો એને એમ કર્યું. પછી વળી તોય સંતોષ નહીં સંતો ને ભક્તો ને. તો મહારાજે પછી શું કરાયું? ખાહડામાં કરાયા. આ બધાના જોડા ઉપર અને ગાંઠડી બાંધ માથે લે અને પ્રદક્ષિણા છે બધા. આવું કરાયું. તો એવું કર્યું ત્યારે મહારાજ કે હવે છે વાંધો? મહારાજ તો જાણતા હતા, પણ આ બધાને મહારાજ રાજી કરવા અને દેખાડવા સારું આ કરી બતાવ્યું. અને મગનીરામને છે તે મહારાજે પછી મૂંદ્યો. એટલે કે પહેલો છે તે દેવીને વશ કરેલી એટલે મહારાજ ચૂકી ગયો હતો, પણ દેવી પાછું ભાન કરાયું એટલે પાછો મહારાજમાં જોડાયો. પણ છે તે આ રીતે એને મહારાજે છે તે આ કસોટી કરી ખપ ભૂખ જાગી એને કલ્યાણી. તો એ છે તે મહારાજે આવી રીતે કર્યું તો એ પણ પાર કર્યો. એ મગનીરામ એવા છે તે મહારાજે એવાને પણ મૂડ્યા. અને છે તે કોઈ લાગે જબન પગી અરે મહારાજ આ તો બારવતીઓ અને ત્યાં સત્સંગ થાય, પણ એને સત્સંગી મહારાજે કર્યો બારવતીયાને કખો પગી ઉઠના જનાવર પાડે હાવજ પાડે એવા મુજો સુરનું માન પાપના પર્વત એમને પણ ભગવાને સુધાર્યા. એમ એવા વાલીઓ ભીલ એને સંતોએ સુધાર્યો. વાલ્મીક ઋષિ થઈ ગયા એને દેહ અને વાલ્મીક રામાયણ પણ બનાવી અને સજે ભગવાનના રામચંદ્રજીના ગુરુ થઈ ગયા એવા વાલ્મીક ઋષિ થઈ ગયા. વાલિયા ભીલમાંથી એને દેહ બીજો દેહ ધરવાનો નહીં. એમ આપણે વિચાર કરીએ તો આપણામાં આવા સારા ગુણ આવે અને જો છે તે દોષ દ્રષ્ટિ કરીએ તો આપણું પતન થાય. બે માણસ છે માટે લાભમાં કામ કરવું, ખોટમાં ન ખાવું. હા ગુણનું માન ના આવે. ગુણનું માન છે એ જ આ જીવનું પતન કરે છે. માટે છે તે બધા સ્વામીના સંબંધ વાળા બધા મોટા છે આપણાથી અને આપણા કરતા આગળ છે. અને આપણે એમના પાસે છે આપણે હજુ કાંઈ સમજતા નથી. આપણે નવા નિહાર્યા છીએ અને આ બધા સ્વામીના યોગમાં જૂના છે આવેલા છે એમ સમજી અને આપણે છે તે આ વિવેક દ્રષ્ટિ આપે છે કે આવી રીતે આપણે ગુણ ગ્રાહક થવું ને બધા ભગવાનના ભક્તોને આપણાથી મોટા સારા સમજવા અને આપણે છે ખોટમાં દેખાય જોવી આપણી ખોટ અને આપણે વર્ધી પામવા વિચાર કરવો તો છે તે આ સદ વિચાર કહેવાય. અને દોષ દ્રષ્ટિ સાથે અસદ વિચાર કહેવાય. અસદ વિચારમાં ખોટ અને સારા વિચારમાં લાભ. તો એ મહારાજ છે પેલા ના કીધું જો સ્વામિનારાયણ ભગવાન હોય તો મને 8 દાડામાં આંતરો કરે. ચરાવા ડાયા હોય ને કે ભલા માણસ ભગવાન હોય કે ના હોય આંતરા કરે કે ના કરે, પણ સારું માગવામાં શું જાય છે? મળે તોય સારું, ના મળે તોય સારું, પણ સારું માગવામાં શું દોષ શું ખોટ? કે આ તું માગે તોય સમજો નહીં મૂર્ખ, તોય વિચાર ન કર્યો અને ના છે ભલે એમ કઈ આંધળું થવાય છે? 8 દાડા મને આંધળો કરે સાચા ભગવાન. તે મહારાજે લખ્યું નિષ્કુળાન સ્વામી ભક્ત ચિંતાણી છે 8 દાડાનો વાયદો જે કર્યો ચોથા દાડો આંધળો છે. ચોથા દાડો અંધાપો આવ્યો અને ચોથા દાડો આંધળો થયો. તે પાછા ભગવાન કેવા દયાળુ છે કે પેલો આંધળો છે એને મારા હાજર બોલાવો તો દેશ તો કરી દો. તો ના આવ્યો મારો. આવા જીવની હવે કહો. અને મહારાજ કોણ ભગત આવ્યા નવા અમદાવાદ જાતિ છે. હા બરોબર છે. હા અમદાવાદ જાતિ આયા ખરા ભક્તિ ને જતા ને બધા. હા તો એ સુધી મહારાજ કે છે તે પેલો છે કપાસિયાના ગાડા ભરીને આવે છે. એ સાંભળો વાત. ગાડા ભરીને 2 જણા આવે કપાસિયાના. પછી મહારાજ આમાં આવે ઘોડી લઈ. તે પેલા કપાસિયામાં ખાડા કરીને મોઢું કાઢ્યું. કેમ કે સ્વામિનારાયણના
જો 4 આંખો ભેગી થાય તો ગાડા કરી નાખે અને વર્ગે છે તે એમના મોઢું ના દેખાડું કે કપાય છે એમ ખાડા કરીને મોઢું ગાય. મહારાજ ના થાય ભૂંડાથી મહારાજ ગાડા ફાયા બોચી ઝાલી મોઢા કરી શું તમારા બાપ ને માર્યો છે મારા હું જોતા નથી આવા જીવ અવરા કહું એ મહારાજ બોચીઓ ઝાલી મોઢું અગર કરીને દેખાડ્યું અને છે જે આવા જીવ અવરા કહું. અને મહારાજ ફરી આમ જમવા ગયા એક ડોશી એમ કે સ્વામિનારાયણના વર્ગે છે કે ઘરમાં પેસી હતું વાંચી. મહારાજ ફળિયામાં ગયા હરિભક્તોને ઘેર જમણવારથી જમ્યા પછી પાછા નીકળ્યા પણ ડોશીના મનમાં એમ કે હવે જતા રહ્યા છે જોવું તો ખરી કે કમાળું ગાડીને આમ દોકાચ્યું કરું મહારાજને જોવું 4 આંખો ભેગી થઈ ગઈ એ મૂર્તિ ધરાઈ ગઈ પછી ગાંધી થઈ ગઈ. સ્વામિનારાયણ બંને વર્ગ્યા સ્વામિનારાયણ વર્ગ્યા એવું ગાંધી થઈ ગઈ. અને પછી પોતે બતાવ્યું કે સ્વામિનારાયણને શું નથી ગમતું ડુંગળી લહણ અને ભાત તમાકુ શીકણી માટે તું શીકણી અને ડુંગળી લહણ એવું ખા સ્વામિનારાયણ જતા રહે એવું કર્યું. પછી એ ડોશીનો જયારે સત્સંગ થયો ત્યારે મહારાજને કહે આપની મૂર્તિ અખંડ દેખાય એવું કરો કે કરી તો ખરી પણ તીજી રાખી નહીં એ વખતે રાખી ના હતી અને હવે રાખો કે એ ક્યાંથી બને તો એ આવા જીવની એવો જીવ આવા ન થારા કે આવો જોગ ભગવાન આપે તો એ લાભ ન લઈ શકે. જો અક્ષર સ્વામી આવ્યા જય સ્વામી હરે સાંભળો આઠે પર હો હું ઘુમાય આનંદ હા એમ જો આઠો પર હા હા જો આવા લક્ષણ જેને હોય એને શુભ વાસના વધીને પામી સમજવી આથી બધો હાથે પર એને એ આનંદ રહે અને સત્સંગ નો ઓહો એ મહારાજ છે શું કે લોકો જો વધુ જેમ જેમ સત્સંગ કરતો જાય એના જીવમાં સમાજ થતો વધુ સુધી આગળ ભાવને પામતો જાય અને વધારે આનંદ ભગવાનનું સુખ આવે આત્માનું સુખ આવે. જો મોટપ ન પામી જાય મોટપ શું આત્મા પરમાત્માનું સુખ આવે એ મોટપ કઈ આપણે લોકના આગળ મોટપ જોયા ભગવાનના આગળ મોટપ ભગવાનના દરબારમાં જવામાં આપણને ખલેલ ના થાય એ મોટપ. બાકી જગતની મોટપ આપણે જોતી નથી. કોઈ હારા કહેતો હોય છે નબળા કહેતો છે કોઈ પૂજતો હોય છે ના પૂજતો છે એ આપણે કઈ પૂજાવા મનાવવાનું નથી મોટપ લેવી આપણે તો અક્ષરધામની મોટપ લેવાની. અને એ સજે મહારાજ કે અક્ષરધામમાં જવામાં કોઈ આપણને વિઘ્ન આવરણ ના આવે એવી હબજનની દળતા કરવી એ મોટપ એમ. હા તો શું કહે જેમ જેમ સમાજ સત્સંગ કરતો જાય એમ એમ સમાજ થતો જાય મોટપ ન પામી જાય. હા લો સચ્ચિદાન જય સચ્ચિદાન કીધું તમે લોક ઝાલી પડ્યું અમારે જય સચ્ચિદાન ના બેઠા છો. અને એક જનમંગળ છે જય સચ્ચિદાનંદ જનમંગળ બાપુને સચ્ચિદાનંદ ના સંપ્રદાયમાં હતા અને આ ધર્મ સ્વામી સચ્ચિદાનંદ માધવાનંદ ના ધર્મ ના હતા. પણ અહીંયા મહારાજ સ્વામી જોગી બાપા ઝડપી લીધા જન્મંગળ નંદાઈને જય સચ્ચિદાનંદ માધવાનંદ એના ઉપરથી જ એ બનાવ્યો